गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે સ્વાધ્યાય 11.3 અહીં આગળ કરી રહ્યા હતા। એમાં હવે છેલ્લે દાખલા નંબર 1 કરેલો હતો। ત્યાંથી હવે આપણે પાછા આગળ વધીએ તો દાખલા નંબર 4 અહીં આગળ જોઈએ। સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 4 બરાબર। એમાં પહેલો જે પ્રશ્ન છે શું છે તો કે અહીંયા તમને આપેલ સમતલનું સમીકરણ સમતલ પાય એટલે શું આપેલું છે તો કે 2x 3y 4z 12 = 0। આ સમતલનો અભિલંબ શું કહેવાય તો કે આ સમતલનો અભિલંબ જે છે એ સદિશ n = 2i caret plus 3j caret plus 4k caret આવું આપણે કહી શકીએ। તો અહીંયા ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબના લંબપાદના યામ આપણે અહીંયા આગળ શોધવાના છે। તો ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલ લંબનો લંબપાદ બરાબર। તો આ ઉગમ બિંદુ ત્યાંથી આપણે સમતલ પર આ લંબ દોરીએ એ લંબના લંબપાદના યામ તો p x1 y1 z1 આ બિંદુ હોય। ઓકે, આ જે છે એ સમતલનો અભિલંબ લઈએ, આ o છે ઉગમ બિંદુ છે। તો અહીંયા આગળ શું કરીશું આપણે તો કે અહીંયા જે છે એ આ સદિશ OP અને સદિશ n ની દિશા કેવી હોય તો કે સમાન હોઈ શકે અને વિરુદ્ધ હોઈ શકે। આ O થી P આમ છે અને n અત્યારે તમને આમ દેખાય છે એટલે તમે એમ કહેશો કે વિરુદ્ધ છે, પણ એવું નથી। અભિલંબ આ બાજુ પણ હોઈ શકે। સમતલના દરેક સદિશને લંબ સદિશ એટલે એનો અભિલંબ થયો બરાબર। તો અભિલંબ આપણે જેમ ઉપરની બાજુ દોર્યો એમ આમ નીચેની બાજુ પણ દોરી શકતા હોય તો બેની દિશા સરખી થાય। પણ કહેવાનો મતલબ કે સદિશ n અને OP ની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય એટલે કે એ જે છે એ સમરેખ સદિશો થાય। અહીંયા આગળ તો સમરેખ સદિશો હોય તો એના માટે આપણે શું કરી શકીએ એ જોઈએ। તો ધારો કે રેખાખંડ OP લંબ સમતલ પાય છે તથા લંબનો લંબપાદ p x1 y1 z1 છે। આપણે શોધવાના છે બરાબર। તો સદિશ OP જે બનશે એ શું થાય તો કે x1 i caret plus y1 j caret plus z1 k caret minus 0 i caret plus 0 j caret plus 0 k caret is equal to x1 i caret plus y1 j caret plus z1 k caret આપણે લખી શકીએ બરાબર। તો અહીંયા આગળ સદિશ n અને સદિશ OP જે છે એ સમરેખ સદિશો છે એવું આપણે કીધું। સદિશ n અને સદિશ OP સમરેખ સદિશો છે। હવે જો એ સમરેખ સદિશો હોય તો એના જે અનુરૂપ પદો છે બરાબર। અનુરૂપ પદો એટલે તો કે અહીંયા x1 અને આમાં 2 તો x1/2 = y1/3 = z1/4 આપણને કંઈક અચળ મળતું હોય તો x1 = 2k, y1 = 3k અને z1 = 4k આપણને અહીંયા આગળ મળશે બરાબર। હવે x1 y1 z1 જે છે એ સમતલ પાય પર છે। x1 y1 z1 એ સમતલ પાય પર છે એટલે સમતલના સમીકરણનું સમાધાન કરે 2x1 3y1 4z1 -12 = 0। therefore 2 into 2k plus 3 into 3k plus 4 into 4k minus 12 is equal to 0। therefore 4k plus 9k plus 16k minus 12 is equal to 0। આ કેટલા થશે 29k minus 12 equal to 0।
k is equal to 12/29 આ જે k છે એ આપણને અહીંયા આગળ મળી ગયો એ k આપણે આની અંદર મૂકી દઈએ તો આપણને x1 y1 z1 મળી જશે પરિણામ 1 પરથી x1 equal to 2 into 12/29 y1 is equal to 3 into 12/29 અને z1 is equal to 4 into 12/29 આપણને મળશે બરાબર તો શું થયું આ તો કે આના પરથી આ x1 is equal to 24/29 y1 is equal to 36/29 and z1 is equal to 48/29 આમ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાત સમતલ પર દોરેલા લંબનો લંબપાત શું મળ્યો કહેવાય આપણને તો કે 24/29 36/29 અને 48/29 બરાબર તો આખી પ્રક્રિયામાં આપણે શું કર્યું તો કે સમતલ તમને આપેલું હતું ઉગમ બિંદુમાંથી આપણે એના પર લંબ દોરવાનો હતો એટલે OP લંબ સમતલ પાઈ લીધું એ લંબનો લંબપાત Px1 y1 z1 રાખ્યો OP અને n ની દિશા સમાન અથવા વિરુદ્ધ હોઈ શકશે અત્યારે તમને વિરુદ્ધ લાગતી હોય પણ ખરેખર સમાન પણ હોઈ શકે કારણ કે આ વિલંબ આમ પણ હોઈ શકે તો આપણે સમરેખ છે એવું લીધું તો સમરેખ લઈએ તો OP અને n ના જે અનુરૂપ પદો છે એના ગુણોત્તર સરખા હોય એના પરથી x1 y1 z1 આપણને આવા k ના સ્વરૂપમાં મળ્યા પણ x1 y1 z1 બિંદુ તો સમતલ પાઈ પર પણ છે એટલે સમતલના સમીકરણનું સમાધાન કરે એવું લીધું એટલે આપણને k ની કિંમત મળી એના ઉપરથી x1 y1 અને z1 આપણને મળી ગયા તો આ પ્રમાણે જે છે એ તમારે દાખલાની ગણતરી કરવાની થશે ત્યાર પછી દાખલા નંબર 2 એમાં આપણે લઈએ એમાં શું આપેલું છે એ જોઈશું તો બીજો જે દાખલો છે એની અંદર તમને 3y + 4z - 6 આવું સમતલનું સમીકરણ આપેલું છે 3y + 4z - 6 = 0 આ સમતલનો અભિલંબ શું થાય તો કે સદિશ n is equal to 0i caret plus 3j caret plus 4k caret ઓકે આ તો બધું એમને જ રહેશે o માંથી લંબ દોર્યો p ના યામ શોધવાના બંનેના અનુરૂપ પદોના ગુણોત્તર આપણે સરખા છે એવું લઈશું એટલે x1/0 y1/3 અને z1/4 છે તો x1 = 0 થયું કહેવાય y1 = 3k અને z1 = 4k આપણને અહીંયા આગળ મળે એના ઉપરથી આપણે k શોધી લઈએ તો x1 y1 z1 એ સમતલ પર છે એટલે એ એના સમીકરણનું સમાધાન કરે 3 × 3k + 4 × 4k - 6 = 0 तो 9k + 16k - 6 = 0 तो 25k - 6 = 0 k = 6/25 ओके ત્યાર પછી જે છે એ પરિણામ 1 પરથી આપણને અહીંયા આગળ શું મળે તો કે પરિણામ 1 પરથી જે છે એ અહીંયા આગળ આપણને x1 = 0 y1 = 3k એટલે 3 × 6/25 એટલે 18/25 z1 = 4 × 6/25 એટલે 24/25 આપણને અહીંયા આગળ મળશે તો આમ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલ લંબનો લંબાઈ 0 18/25 અને 24/25 અહીંયા આગળ મળશે બરાબર આ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલ લંબપાત થયો ત્યાર પછી પ્રશ્ન નંબર સી આપણે અહીંયા આગળ લઈએ એમાં તમને શું આપેલું છે એ જોઈશું તો x + y + z = 1 આવા પ્રકારનું સમીકરણ એની અંદર તમને આપેલું છે
x plus y plus z equal to 1. તો શું થાય? સમતલનો અભિલંબ i caret plus j caret plus k caret k. ત્યાર પછી સદિશ n અને op સમરેખ સદિશો છે. તો અહીંયા આગળ x1 upon 1 x1 upon 1 y1 upon 1 અને z1 upon 1 is equal to x1 equal to k, y1 equal to k અને z1 is equal to k. તો x1 y1 z1 છે એ સમતલ પાઈ પર છે. સમતલ પાઈ પર છે તો એ સમતલના સમીકરણનું સમાધાન કરે. x1 plus y1 plus z1 equal to 1. Therefore k plus k equal to 1. એટલે 3k is equal to 1 અને k equal to 1 by 3. તો x1 આપણને શું મળશે? 1 upon 3. y1 જે છે એ પણ 1 upon 3 અને z1 જે છે એ પણ 1 upon 3 આપણને મળશે. બરાબર? તો ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાત શું થાય? તો કે 1 by 3 1 by 3 અને 1 by 3 આપણી પાસે રહેશે. આ પ્રમાણે આપણે પ્રક્રિયા કરવાની થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર ડી આપણે અહીંયા આગળ લઈએ. એમાં શું આપેલું છે? તો કે 5y plus 8 equal to 0. 5y plus 8 is equal to 0. તો આ સમતલનો અભિલંબ શું થયો કહેવાય? તો કે અહીંયા આગળ જે છે એ 0i caret plus 5j caret plus 0k caret. x અને z વાળા પદ નથી એટલે બંનેમાં 0 રહેશે. તો અહીંયા આગળ 0 5 0 આ x1 0 થયું, y1 5k કહેવાય અને z1 પણ પાછું 0 થયું. x1 y1 z1 સમતલ પાઈ પર છે એટલે એ સમતલના સમીકરણનું સમાધાન કરે. 5 into 5k plus 8 is equal to 0. So 25k is equal to minus 8. And therefore k is equal to minus 8 by 25. તો x1 જે છે એ 0, y1 જે છે એ 5 into minus 8 by 25 એટલે minus 8 upon 5 થશે અને z1 એટલે જે છે એ 0 આપણી પાસે છે. તો 0, minus 8 by 5, 0 આપણા આન્સરની અંદર ત્યાં આગળ રહેશે. ત્યાર પછી એવું જ જે છે એક ઉદાહરણ અહીંયા આગળ આપણે લઈએ. ઉદાહરણ નંબર જે છે એ ઉદાહરણ 16 આપણે અહીંયા આગળ જોઈએ. એમાં તમને શું આપેલું છે? તો ઉગમ બિંદુમાંથી સમતલ 2x 3y 4z. ઉદાહરણ 16 બરાબર. એમાં સમતલનું સમીકરણ આવા પ્રકારે છે 2x 3y 4z -6 equal to 0. તો સમતલનો અભિલંબ શું થશે? 2i caret -3j caret +4k caret. બરાબર. આ જ રીતે એમાં પણ આપણે ઉગમ બિંદુમાંથી દોરેલ લંબનો લંબપાત શોધવાનો છે. તો અહીંયા જે પ્રમાણે આપણે ગણતરી કરી એવી જ રીતે ગણતરી કરવાની થશે. x1 upon 2, y1 upon -3 and z1 upon 4. Therefore, x1 is equal to 2k, y1 is equal to -3k and z1 is equal to 4k. આપણને મળશે. x1 y1 z1 એ સમતલ પાઈ પર છે એટલે 2x1 3y1 4z1 -6 is equal to 0. 2 into 2k minus 3 into minus 3k plus 4 into 4k minus 6 is equal to 0. So 4k plus 9k plus 16k equal to 6. Therefore 29k equal to 6 and k is equal to 6 by 29.
તો x1 આપણને શું મળશે 2 ગુણ્યા 6 ના છેદમાં 29 એટલે 12 ના છેદમાં 29. y1 જે છે એ આપણને શું મળશે અહીંયા આગળ તો કે -3 * 6/29 એટલે -18 ના છેદમાં 29 અને z1 4 * 6/29 એટલે 24/29 અહીંયા આગળ આપણને મળશે. તો ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલ લંબનો લંબપાત 12 ના છેદમાં 29 18 ના છેદમાં 29 અને 24 ના છેદમાં 29 જે છે એ અહીંયા આગળ ને મળશે. તો આ પ્રમાણે આપણે જે છે ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબપાત શોધી શકીએ. હવે આ જ બાબતને આપણે અન્ય એક રીતે અહીંયા આગળ સમજવી છે. તો પાછું તમારે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 10 માં જવું પડે. ત્યાં આગળ તમને ખ્યાલ હોય તો આવી જ એક થિયરી હતી. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબની લંબાઈ p હોય તો રેખાનું સમીકરણ શોધવાનું સૂત્ર આવતું. બરાબર. ઉગમ બિંદુમાંથી રેખા પરના લંબની લંબાઈ આ રેખા હોય એના પર દોરેલ લંબની લંબાઈ p હોય અને આ લંબ છે x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવતું હોય તો સૂત્ર તમે આવું ઉપયોગમાં લેતા x cos આલ્ફા y sin આલ્ફા = p. આ તમને યાદ હશે. આને હું આમ પણ લખી શકું x cos આલ્ફા y sin આલ્ફા ને cos π/2 - આલ્ફા લખી શકાય = p. તો એક્ચ્યુઅલમાં શું થયું તો કે આલ્ફા છે એ x અક્ષ સાથેનો ખૂણો છે તો આ π/2 - આલ્ફા એટલે y અક્ષ સાથેનો ખૂણો થયો. બરાબર. આ y અક્ષ સાથેનો ખૂણો જે છે એ π/2 - આલ્ફા કહેવાશે. તો અહીંયા તમે જોવો તો x cos આલ્ફા y cos π/2 - આલ્ફા તો બંનેમાં cos ની સાથે જે છે એક સાથે x અક્ષ સાથેનો ખૂણો છે y સાથે y અક્ષ સાથેનો ખૂણો છે. બરાબર. હવે આપણે અહીંયા ત્રિપરિમાણમાં તમને ખ્યાલ છે કે જે રેખાઓ માટે સૂત્રો વાપરીએ છીએ એ આપણને સમતલ માટે મળી રહ્યા છે. તો ધારો કે સમતલના x y અને z અક્ષ સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા બીટા અને ગામા છે. બરાબર. તથા ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલ લંબની લંબાઈ p છે. બરાબર. તો તમે આને આવું લખી શકો તો સમતલનું સમીકરણ p આલ્ફા બીટા ગામા સ્વરૂપમાં આવું કહેવાય. આને તમે રેખાનું p આલ્ફા સ્વરૂપનું સમીકરણ કહેતા. અહીંયા આલ્ફા બીટા ગામા તો p આલ્ફા બીટા ગામા સ્વરૂપનું સમીકરણ x cos આલ્ફા x સાથે x અક્ષ સાથેનો ખૂણો y સાથે y અક્ષ સાથેનો ખૂણો z સાથે z અક્ષ સાથેનો ખૂણો = p આવું તમે લખી શકો. અહીંયા આગળ ત્રિપરિમાણની અંદર આવા પ્રકારની વાત હોય આ x y z અક્ષ હોય અહીંયા આ સમતલ પાય હોય એના પર ઉગમ બિંદુમાંથી દોરેલ લંબની લંબાઈ જે છે એ p હોય. ઓકે. અને x y z સાથે આ સમતલના ખૂણાઓ આલ્ફા બીટા ગામા હોય ત્યારે તમે એને x cos આલ્ફા y cos બીટા z cos ગામા = p દ્વારા દર્શાવી શકો. જ્યાં cos આલ્ફા cos બીટા cos ગામા એ સમતલના અભિલંબની દિક કોસાઇન કહેવાય. દિક કોસાઇન છે. બરાબર. એટલે અહીંયા જે છે એ તમારે દિક કોસાઇન રાખવી પડે ત્યારે તમને સામે જે p મળે એ શું થયું તો કે ઉગમ બિંદુથી સમતલનું અંતર થયું. ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર થયું. બરાબર. હવે આ બાબત ઉપરથી આપણે જે સ્વાધ્યાય 11.3 ની અંદર પહેલો અને ચોથો દાખલો જે કર્યા બરાબર એને આપણે આવી રીતે ગણતરી કરવી હોય MCQ ની અંદર તમે આ પ્રકારે પણ ગણતરી કરી શકો. તો
તો એના માટે શું કરી શકાય એ આપણે જોઈએ. તો હમણાં જ આપણે જે ઉદાહરણ નંબર 16 છેલ્લે લીધું એ જ પાછું અહીંયા આગળ લઈએ એટલે તમને ખ્યાલ આવે. તો ઉદાહરણ નંબર 16 જે હતું એ આપણે આ બીજી પદ્ધતિથી કરીએ. તો આપેલ સમતલનું સમીકરણ શું છે? તો કે 2x 3y 4z 6 0 આ સમતલનું સમીકરણ છે. આ સમતલનો અભિલંબ શું થાય? તો કે સદિશ n 2i caret 3j caret 4k caret. અને આપણે આમ પણ લખી શકીએ 2x 3y 4z 6. હવે આપણે શું કરવું પડે? એને x cos alpha y cos beta z cos gamma આવા સ્વરૂપમાં ફેરવવું પડે. તો એના માટે આપણે જેમાં cos alpha cos beta cos gamma છે એ ની દિક કોસાઇન છે. તો આની દિક કોસાઇન શોધવા માટે શું કરીએ છીએ આપણે? તો કે આનું મૂલ્ય શોધવાનું. તો પહેલા તો 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ is equal to 4 plus 9 plus 16 એટલે કે √29 આપણને અહીંયા આગળ મળે. બરાબર. તો આ બધાને આપણે જે છે એ √29 વડે ભાંગી નાખીએ. સમીકરણ 1 ને √29 વડે ભાંગતા આપણને શું મળે? 2/√29x minus 3/√29y 4/√29z is equal to 6/√29. તો આ હવે દિક કોસાઇન થઈ ગઈ કારણ કે આપણે સદિશ n ને એના મૂલ્ય વડે શું કર્યું? ભાંગી નાખ્યું. તો આને x cos alpha y cos beta z cos gamma is equal to p સાથે સરખાવતા શું મળે આપણને? તો કે p એટલે કે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર 6/√29 કહેવાય. ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર આપણે આ રીતે મેળવ્યું. બરાબર. અને તમને જે લંબપાદના યામ જો પૂછ્યા હોય તો આ સમતલની દિક કોસાઇન cos alpha cos beta cos gamma lmn આપણે લઈએ તો એ 2/√29 -3/√29 અને 4/√29 કહેવાય. તથા લંબપાદના યામ તમને સીધા આવી રીતે મળે. તો કે LP MP અને NP. બરાબર. આ જે દિક કોસાઇન છે એની સાથે આ જે ઉગમ બિંદુથી લંબ અંતર છે એ ગુણી નાખીએ એટલે તમે જોઈ શકશો કે આ 2/√29 p એટલે 6/√29 છે, m એટલે -3/√29 અને p એટલે 6/√29 છે અને n એટલે 4/√29 અને p એટલે 6/√29. તો 12/29 -18/29 અને 24/29 આ જે છે એ લંબપાદના યામ તમને મળી ગયા. તો આ પદ્ધતિથી પણ તમે દાખલો જે છે એ કરી શકો. આજે આપણે રેખાનું સૂત્ર હતું એવા સ્વરૂપના સૂત્રમાં એને આપણે ફેરવી નાખ્યું. હજી એક દાખલો આવો જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે. તો સ્વાધ્યાય 11.3 ની અંદર જે છે એ દાખલા નંબર પહેલાનો આપણે અહીંયા આગળ સી જે છે એ લઈએ. ખાલી આ બીજી મેથડથી આપણે કરીએ છીએ. ઓલરેડી આપણે દાખલો કરી જ ચૂક્યા છીએ સેકન્ડ મેથડ. બરાબર. તો એમાં જે છે સમતલનું સમીકરણ તમારી પાસે આવશે 2x 3y z equal to 5. 2x 3y z equal to 5. તો અહીંયા સમતલનો અભિલંબ 2i caret 3j caret k caret એનું મૂલ્ય શોધવું પડશે આપણે.
તો શું થાય એનું મૂલ્ય તો કે √2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર is equal to 4 plus 9 plus 1 √14 એટલે આ બધાને √14 વડે ભાંગતા કેટલા મળશે આપણને તો કે અહીંયા આગળ જે છે એ અને 2 by √14 x plus 3 by √14 y minus z by √14 is equal to 5 upon √14. તો આની સાથે સરખાવીએ તો ઉગમ બિંદુથી લંબ અંતર તમને ત્યારે પણ તમે જોશો તો આટલું જ મળેલું હશે 5 by √14. એમાં આપણને લંબપાદના યામ નહોતા પૂછ્યા પણ આપણે શોધી લઈએ બરાબર સાથે સાથે તો લંબપાદના યામ માટે આ જે એલિમેન્ટ દિક કોસાઇન તમને મળી 2 by √14 3 by √14 ને minus 1 upon √14 ઓકે તો LP MP NP એટલે શું થાય L એટલે તો કે 2 upon √14 into 5 upon √14 M એટલે 3 by √14 into 5 by √14 અને NP એટલે કે -1 upon √14 into 5 by √14 okay is equal to 10 upon 14 થી 15 upon 14 minus 5 upon 14 is equal to અહીંયા આગળ આપણે 2 થી છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકીએ 2 * 5 = 10 અને 2 * 7 = 14 આમાં કાંઈ છેદ ઉડે એવું છે નહીં અને અહીંયા આગળ પણ કાંઈ છેદ ઉડે એવું નથી આ લંબપાદના યામ આપણી પાસે થઈ ગયા તો આ પ્રમાણે જે છે એ આપણે આ સૂત્રની મદદથી પણ દાખલાની ગણતરી કરી શકીએ છીએ ત્યાર પછી 11.3 ની અંદર દાખલા નંબર 2 જે છે એ આપણે અહીંયા આગળ લઈએ કે એમાં તમને શું આપેલું છે તો દાખલા નંબર 2 જે છે 11.3 માં એમાં તમને ઉગમ બિંદુથી 7 એકમ અંતરે આવે અને જેનો અભિલંબ સદિશ 3i plus 5j minus 6k હોય એવા સમતલનું સમીકરણ શોધવાનું છે અભિલંબ સદિશ n is equal to આપણને આવું આપ્યું છે 3i plus 5j minus 6k પછી સમતલનું ઉગમ બિંદુથી લંબ અંતર આપણને આવું આપેલું છે p is equal to 7 તો સમતલના p આલ્ફા બીટા ગામા સ્વરૂપના સમીકરણ પરથી આપણે એ શોધવાનું થાય તો સમતલના p આલ્ફા બીટા ગામા સ્વરૂપના સમીકરણ x cos alpha plus y cos beta plus z cos gamma is equal to p પરથી આપણે આની અંદર ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર p જોઈ તો 7 આપ્યું છે પછી cos alpha cos beta cos gamma ની જરૂર પડે તો એ શોધવા માટે દિક કોસાઇન શોધવી પડે તો એના માટે પેલા સદિશ n નું મૂલ્ય જોશે 3 નો વર્ગ plus 5 નો વર્ગ plus -6 નો વર્ગ is equal to 9 plus 25 plus 36 is equal to √70 એટલે સદિશ n ની દિશાનો એકમ સદિશ લઈએ તો એના જે ઘટકો મળે એ જ એની દિક કોસાઇન કહેવાય સદિશ n ભાગ્યા મોડ સદિશ n 3i plus 5j minus 6k upon √70 તો 3 by √70 i 5 upon √70 j minus 6 upon √70 k તો સદિશ સમતલના અભિલંબની દિક કોસાઇન આપણને શું મળી કહેવાય
તો કે દીક કોસાઇન જે છે એ cos આલ્ફા cos બીટા cos gamma is to 3 by root 70 5 by root 70 અને minus 6 by root 70 મેળા કહેવાય. તો એ cos આલ્ફા cos બીટા cos gamma ની કિંમત આપણે આમાં મૂકી દઈશું તો x into 3 upon root 70 y into 5 by root 70 plus z into minus 6 upon root 70 equal to 7. Therefore, xi caret plus yj caret plus zk caret dot 3 by root 70 I caret 5 by root 70 j caret minus 6 by root 70 k caret equal to 7. Therefore, અને આપણે r dot સદિશ સ્વરૂપમાં લખવું હોય તો આવું પણ લખી શકીએ 3i caret plus 5j caret minus 6k caret upon root 70 equal to 7. જે જરૂરી સમતલનું સમીકરણ છે. જે જરૂરી સમતલનું સમીકરણ છે. કે તો આ પ્રમાણે જે છે એ આપણે સમતલનું સમીકરણ અહીંયા આગળ શોધવાનું થાય. બરાબર. સમતલનો અભિલંબ હતો એનું ઉગમ બિંદુથી લંબ અંતર હતું એટલે આપણે આ જે એનું સૂત્ર છે x cos alpha plus y cos beta plus z cos gamma is equal to p એનો ઉપયોગ કરી લીધો. એમાં cos alpha cos beta cos gamma એટલે દિક કોસાઇન હોય તો દિક કોસાઇન કેવી રીતે મળે? કોઈ પણ સદિશની દિશાનું એકમ સદિશ શોધી લ્યો એ જ એની દિક કોસાઇન થઈ. ત્યાર પછી તમે જોશો તો અહીંયા 11.3 એટલે કે બધા જ સ્વાધ્યાયના દાખલા જે છે એ પૂરા થાય છે. બરાબર. ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આની સાથે જ આપણે એક ઉદાહરણ નંબર અહીંયા આગળ 13 લઈએ. એમાં શું આપેલું છે જોઈએ. ઉગમ બિંદુથી અંતર 6/√29 હોય. ઉદાહરણ નંબર 13. સમતલનું ઉગમ બિંદુથી અંતર 6/√29 હોય અને જેની પર ઉગમ બિંદુમાંથી સમતલ પરનો અભિલંબ 2i caret minus 3j caret plus 4k caret હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધો. તો અહીંયા આગળ આપણે જેમ આગળના દાખલાની અંદર કર્યું એવી જ રીતે પહેલા મોડ સદિશ n લઈએ એટલે શું મળશે તો કે √2 square plus minus 3 square plus 4 square is equal to 4 plus 9 plus 16 is equal to √29. સદિશ n ને એના મૂલ્ય વડે ભાંગવાનું એટલે કે 2i caret minus 3j caret plus 4k caret upon √29. 2 by √29 I caret minus 3 by √29 j caret plus 4 by √29 k caret આપણને અહીંયા આગળ મળશે. બરાબર. તો આ શું થયું? એની દિક કોસાઇન 2 upon √29 minus 3 upon √29 અને 4 upon √29. તો સમતલના p આલ્ફા બીટા ગેમા સ્વરૂપના સમીકરણ પરથી આપણે શું લખી શકીએ તો કે અહીંયા આગળ x cos alpha એટલે x સાથે 2 upon √29 plus y minus 3 upon √29 plus z 4 upon √29 is equal to 6 by √29. તમને અહીંયા આગળ સદિશ સમીકરણ પૂછેલું છે એટલે આપણે આને xi caret plus yj caret plus zk caret dot આવા સ્વરૂપમાં ફેરવી નાખશું. 2 by √29 I caret minus 3 by √29 j caret plus 4 by √29 k caret equal to 6 upon √29. Therefore, this r dot 2i caret minus 3j caret plus 4k caret upon √29
9 is equal to 6/√29 જે જરૂરી સમતલનું સમીકરણ છે. જો તમને કાર્ટેશિયન સ્વરૂપમાં પૂછેલું હોય કાર્ટેશિયન સ્વરૂપમાં તો શું થાય તો કે આના પરથી આ જે લખેલું છે આપણે અહીંયા આગળ એના પરથી આપણે સીધું અને પરિણામ નંબર 1 આપી દઈએ તો પરિણામ 1 પરથી આપણે બધામાં √29 લસાડીને કેન્સલ થઈ જાય એટલે 2x minus 3y plus 4z equal to 6 જે જરૂરી સમતલનું સમીકરણ છે. બરાબર આ જે છે એ જરૂરી સમતલનું સમીકરણ છે. એટલે આ કાર્ટેશિયન સ્વરૂપમાંથી સદિશ સ્વરૂપમાં પૂછ્યું હોય તો આવી રીતે રાખવાનું થાય. કાર્ટેશિયન સ્વરૂપમાં પૂછેલું હોય તો આ પ્રમાણે આપણે લખવાનું થાય. તો અહીંયા જે મેં તમને આગળ પણ કીધું એમ સ્વાધ્યાયના તમામ દાખલાઓ પૂરા થઈ ચૂક્યા છે. ઉદાહરણની અંદર જે છે એ તમે જોશો તો અહીંયા મારે જે છે એ તમને એક ઉદાહરણ નંબર 21 ત્યાર પછી જે છે એ ઉદાહરણ નંબર 29 અને 26 21, 26 અને 29 આ ત્રણ ઉદાહરણો મારે તમને કરાવવાના બાકી રહેશે. એ સિવાયના જે કોઈ ઉદાહરણો છે એમાંથી આપણે જે ન થયા હોય એ તમારે પૂરા કરવાના છે. બરાબર અને એમાં કાંઈ ડાઉટ હોય તો તમારે મને મોકલી આપવાના છે. બરાબર આ ત્રણ ઉદાહરણો જે છે એ હું તમને અહીંયા આગળ કરાવીશ. બાકીના જે છે એ તમારે પૂરા કરવાના છે. તો મિત્રો તો આજે જે છે એ આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.